પ્રાથમિક શાળા તાલુકા આવેલ જિલ્લો રાજ્ય કક્ષાના વિશેષ પ્રદર્શનમાં અમે એફએલએન અંતર્ગત બાળકોને લોક મટીરિયલમાંથી તૈયાર કરેલ ટીએલએમનું અમે પ્રદર્શન લઈને આવેલા છે. અહીંયા બાળકોને અમે ગુણાકાર શીખવવા 1 થી 10 એક રીતના શીખવવાનો છે. તો અહીંયા નિયમ પણ અમે લખેલો છે ગુણાકારનો કે ભાઈ નાની સંખ્યા જે છે એને બાળકને 5×3 કરવું હોય તો 5 અને 3 બરાબર. તો નાની સંખ્યા 3 છે તો નાની સંખ્યાના આપણે આગળ છેક સુધી લઈ જવાની અને 5 મોટી સંખ્યા છે એને સરખામણી કરવાની તો 5 તાલી 15 એ રીતના પણ થશે બરાબર. અહીંયા એકમ દશક છે બાળકને શીખવવું છે એકમની સંખ્યા 8 ઉપર છે બરાબર, દશકની સંખ્યા 6 ઉપર છે અને 100ની સંખ્યા છે 7 ઉપર બરાબર. તો બાળકને આપણે કહીશું કે એકમમાં 8 બરાબર, મૂળ સંખ્યાની 8 છે. દશકમાં આપણે લઈ જઈશું 100 તો એને બાળકને આપણે 6 ને 10 વખત ગણાય તો 60 થશે બરાબર. અને 100ની સંખ્યામાં 7 છે તો બાળકને 700 અને 60 ને 8 બરાબર 6 × 8 કરશે તો 768 આપણે બાળકને શીખવી શકીશું બરાબર. આ અંક અને મૂળાક્ષર બંનેમાં કામ લાગશે બરાબર. કે અહીંયા લખેલા છે તો આપણે 20, 29 અને 30 આ સંખ્યાને આપણે વાંચ્યું છે તો 29માં આપણે જોઈશું તો 29માં જ છે 29 અને 30 તો 29માં જ છે અને 30માં ન છે અને 4માં છે તો જનક. એ રીતે બાળક મૂળાક્ષર પણ ઓળખશે અને અંક પણ ઓળખશે. અહીંયા અમે એક ઈયળ બનાવેલી છે બાળકના રમકડા માટે તો બાળક રમશે અને આનંદ લેશે બરાબર. એક શૈક્ષણિક કેરમ બોર્ડ બનાવેલું છે. આ બોર્ડથી બાળક રમતું જશે અને શૈક્ષણિક કેરમ બોર્ડથી વાંચન અને મૂળાક્ષરને પણ ઓળખશે બરાબર. હવે આ અંક રેલ ગાડી બનાવેલી છે 1 થી 100 સુધી બાળક શીખશે. અહીંયા બાળકોને હોલ્ડિંગ અમે રાખેલું છે બાળકને 1 લાખ 11 એકડ બગડ 12 એકડ બગડ બાળક રમતું જશે અને શીખશે એટલે 1 થી 100 સુધી અહીંયા આવી જશે. અહીંયા સરવાળા ગણ બનાવેલું છે જે બાળકને 1 થી 10ના સરવાળા અને બાદબાકી બંને શીખશે આ રીતના બરાબર. તો અહીંયા 8 ને 1 9, 7 ને 2 9 એ રીતના બાળક શીખશે બરાબર. અહીંયા વારના નામ છે ગઈકાલે, આજે ને આવતીકાલ. તો બાળકને આપણે પૂછવું હોય કે આજે કયો દિવસ છે કયો વાર છે તો સોમવાર, ગઈકાલે કયો રવિવાર અને આવતીકાલે કયો વાર આવશે મંગળવાર. એ રીતના અમે લોકોસ મટીરિયલમાંથી તૈયાર કરેલા છે.